આજનો મારો વિષય છે દિલ હે હિન્દુસ્તાની। ઇન્ડિયા શું એક ડિક્શનરીનો શબ્દ જ માત્ર ને વર્લ્ડ મેપમાં દોરાયેલ ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો જ? જો આવું હોત તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન આ સાંભળતાની સાથે આપણી જાતિ ગર્વથી કેમ ફૂલાઈ જાય? અચાનક જ આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડી કે આપણે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા ઉપર જન્મ લીધો છે અને આપણા પાસપોર્ટનો રંગ લીલો છે। ભારતીય હોવું અને ભારતીયતા આ કંઈક બહુ ઊંડી વાત છે ને આ જેટલી સિમ્પલ નથી જેટલી કે ડિક્શનરી અને વર્લ્ડ મેપમાં દેખાય છે ને આ જે મોકો છે કે આપણે વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં ડૂબકી લગાડીએ। ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયન નેશમાં છે, ભારતીયતામાં છે ને ભારતીયતા એ કોઈ ખાલી નેશનાલિટી નથી, ભારતીયતા એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે। રામનું શબરીના હેઠા બોર ખાવું અને ઉચ્ચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે। ગાંધારીએ શ્રી કૃષ્ણને તેમના વંશજોની સાથે પશુઓની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો હતો। શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કર્યો। સર્વશક્તિમાન હોવા છતાં આ વિનમ્રતા એ ભારતીયતા છે। જરા જુઓ તો ખરા કોણ છીએ અમે? અમે એ જ છીએ જે બાળ ભેદીને ધરતીમાંથી ધારા નીકાળતા હતા ને ઈ પણ અમે જ છીએ જે આંગળી પર સુદર્શન ઉઠાવતા હતા। અમે ઈ જ દિલેર છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા ન શીખ્યા હોવા છતાં ચક્રવ્યૂહની અંદર કૂદી ગયા ને ઈ પણ અમે જ છીએ કે જેના ફેંકાયેલા પથ્થર પણ પાણી પર તરી ગયા। ઇન્દિરા નૂરી પેપ્સિકોના સીઓ માઇક્રોસોફ્ટનું સંચાલન કરે। દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર આપણા ભારતમાંના લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે। આ ભારતીયતાની મિસાલમાં તો હું કેટલી વાતો કહું ને તમે કેટલી વાતો સાંભળશો। સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય ને તિરંગામાં લપેટાયેલું તેમનું પાર્થિવ શરીર ઘરે આવે ને એ સૌ પેટી ખોલતા પહેલા તેમાં બીજા દીકરાની સામાન બાંધવાની તૈયારી શરૂ કરી દે કે એક શહીદની માં કહેવા કરતા બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે એમાં મારું ગૌરવ છે। આ નિસ્વાર્થ દેશપ્રેમ એ ભારતીયતા છે। અમને મારતા આવડે ને બચાવતા આવડે। દુશ્મનો માટે અમે મિસાઇલ અને ટેન્કો બનાવ્યા પણ જ્યારે દુનિયા આખી મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે આખી દુનિયાને વેક્સિન પણ અમે જ આપી હતી। દુનિયામાં સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું તો એ આ દેશમાં રચાયું છે। સૌથી પહેલા કોઈ કાવ્ય ગાયું હોય તો એ આ દેશમાં ગાયું છે। સૌથી પહેલા જ્યાં કળા, સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય તો એ આ દેશનો મન જન્મ લીધો છે। દોસ્તો માટે સ્વાગત ગીત છીએ અમે, દુશ્મનો માટે મુંહતોડ જવાબ પણ છીએ અમે। દોસ્તો માટે સ્વાગત ગીત છીએ અમે, દુશ્મનો માટે મુંહતોડ જવાબ પણ છીએ અમે। અમે જ અહિંસા ને ઇસ્લામ પણ અમે જ ગૌતમ બુદ્ધ ને રાણા પ્રતાપ પણ અમે। અમારી વિનમ્રતાને જો નબળાઈ સમજી લીધી હોય તો બહુ પછતાશો। વાંસળી વગાડનાર જ્યારે આંગળી પર સુદર્શન ઉઠાવશે તો ક્યાં જશો? हम जाबाज है, हम जियाले है, आंधियों से खेले है, बिजलियों के पाले है। हम जाबाज है, हम जियाले है, आंधियों से खेले है, बिजलियों के पाले है। हम शांति का सवेरा है, हम इंसानियत के उजाले है, पहचानो हमें दुनिया वाला, हम इंडिया वाले है। જે ભાવનાઓ ઉપર આપણું આ મહાન દેશનું ગણતંત્ર ટકેલું છે આજે આપણે સૌ સોગંદ લઈએ કે ભાવનાની રક્ષા કરીશું। काटने से कटेंगे नहीं, बांटने से बटेंगे नहीं, काटने से कटेंगे नहीं, बांटने से बटेंगे नहीं। આપણે ભલે ને 9 ધર્મ, 3000 જાતિઓ, 300 ભાષાઓ, બોલીઓમાં આપણે વિભાજિત છીએ તો શું થયું? પણ આપણે સૌનું મસ્તક એક જગ્યાએ એક સાથે જન્મતું હોય તો આપણા ભારત દેશનો તિરંગો છે। આજે મારી પ્રાર્થના છે કે આપણી નસોમાં ખાલી લોહી નહીં પણ ગંગા જમનાના નીર વહે અને આપણી હૃદયના ધબકારામાં ભારત હંમેશા ધબકતું રહે અને આપણી ભારતીયતા હંમેશા અમર રહે। જય હિન્દ, જય ભારત।